નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે ચેપ્ટર નંબર 2 નો છેલ્લો ટોપિક અસહયોગી જનન અને બહુભ્રૂણતા વિશે વાત કરવાની છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે અસહયોગી જનન એટલે શું એ સમજવાનું છે અને અસહયોગી જનનના લીધે બહુભ્રૂણતા ઉત્પન્ન થતી હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, અસહયોગી જનન વિશે વાત કરીએ એના પહેલા આપણે અગાઉના લેક્ચરની અંદર બીજ કેવી રીતના નિર્માણ પામે છે અને ફળ કેવી રીતના નિર્માણ પામે છે એના વિશે વાત કરી ચૂકીએ છીએ। તો અહીંયા જે બીજ જે ફલનની અંતિમ નિપજ હતી, બરાબર છે, તો બીજ એ ફલનની અંતિમ નિપજ છે। મતલબ કે ફલનની ક્રિયા થઈને બીજ અને ફળનું નિર્માણ થતું હોય છે। અને તમે લોકો અત્યારે સારી રીતે જાણો છો કે ફલન એટલે શું, કઈ રીતે વનસ્પતિની અંદર ફલનની ક્રિયા થતી હોય છે। તો અહીંયા ખાસ મિત્રો ભાર આપણે ફલન શબ્દ ઉપર આપવાનો છે કે જેની અંદર આપણે ફલનની ક્રિયા દ્વારા બીજ અને ફળ બંનેનું નિર્માણ થતું હતું। પરંતુ બધી વનસ્પતિમાં જરૂરી નથી કે ફલનની ક્રિયા બાદ જ બીજ અને ફળનું નિર્માણ થાય। કેટલીક અપવાદ વનસ્પતિ છે કે જેની અંદર ફલન જેવી ક્રિયા થતી નથી, પરંતુ મોટા ભાગની જે વનસ્પતિ છે એની અંદર બીજ અને ફળનું, જે સપુષ્પી વનસ્પતિ છે એની વાત કરીએ છીએ, તો આ સપુષ્પી વનસ્પતિની અંદર બીજ અને ફળનું નિર્માણ કરવા માટે ફલનની ક્રિયા આવશ્યક છે। ફલનની ક્રિયા થશે તો જ પાછળનો જે પશ્વ ફલન તબક્કો છે એની અંદર બીજ અને ફળનું નિર્માણ થાય છે। પરંતુ કેટલીક એવી વનસ્પતિ કે જે એસ્ટેરેસી કુળમાં આવતી હોય અને ઘાસના કુળની કેટલીક સપુષ્પી વનસ્પતિની જાત કે જે એક ખાસ પ્રકારની ક્રિયાવિધિ દર્શાવે છે, જેની અંદર ફલન વગર જ બીજનું નિર્માણ કરે છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, એસ્ટેરેસી અને કેટલીક ઘાસના કુળની જે જાત છે વનસ્પતિની, એની અંદર ફલન જેવી ક્રિયા જોવા મળતી નથી, ફલન વગર જ બીજનું નિર્માણ કરે છે, જેને અસહયોગી જનન કહે છે, બરાબર। તો અહીંયા ફલન વગર બીજનું નિર્માણ કરવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાય? અસહયોગી જનન કહેવાય। એસક્યુમાં પૂછી શકે વ્યાખ્યા, તો વ્યાખ્યા અસહયોગી જનનની વ્યાખ્યા છે કે ફલન વગર બીજનું નિર્માણ થાય છે અને આ એક અલિંગી પદ્ધતિ છે, બરાબર। આપણે અલિંગી પદ્ધતિની અંદર વાત કરી ચૂકેલા છીએ, છતાં ફરીવાર કે અલિંગી એટલે કે જેની અંદર નર જન્યુ અને માદા જન્યુ એવા કોઈ જન્યુની જરૂર પડતી નથી, બરાબર। એક જ પિતૃમાંથી નવી વનસ્પતિનું નિર્માણ થવાની જે ક્રિયા છે એને શું કહેવાય? અલિંગી પ્રજનન। લિંગી પ્રજનનની અંદર નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ થાય છે, બે પિતૃઓની જરૂર પડે છે અને ત્યારબાદ નવી સંતતિનું નિર્માણ થાય છે। તો એવી પદ્ધતિને શું કહેવાય? લિંગી પ્રજનન। અહીંયા અસહયોગી જનનમાં કોઈ એક જ પિતૃમાંથી નવા ફળ અને બીજનું નિર્માણ થાય છે, એટલે આપણે અસહયોગી જનનને અલિંગી પદ્ધતિ કહીએ છીએ। પરંતુ આ જે અસહયોગી જનન છે એ લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે છે, બરાબર। અહીંયા અસહયોગી જનનના લીધે ઉત્પન્ન થતી જે સંતતિ છે એ એના પિતૃને આબેહૂબ હોતી નથી, જ્યારે અલિંગીમાં એના પિતૃને આબેહૂબ હોય। અહીંયા શું હોય છે? તો અસહયોગી જનનમાં પણ તેના જે પિતૃ છે એને આબેહૂબ અહીંયા સંતતિમાં જે લક્ષણો છે એનું વિશ્લેષણ થઈ સંકર જાત જોડવાતી નથી, એટલે આપણે એને લિંગી પ્રજનનની નકલ કહીએ છીએ। મતલબ અહીંયા અસહયોગી જનનમાં કોઈ જનનિક ભિન્નતા સર્જાશે નહીં,
અલિંગી પ્રજનનમાં કોઈ જનીનિક ભિન્નતા સર્જાતી નથી, પરંતુ અહીંયા અસહયોગી જનન અલિંગી પદ્ધતિ છે, છતાં એ લિંગી પ્રજનન જેવી નકલ કરવામાં આવે છે, જેની અંદર જનીનિક ભિન્નતા અથવા તો હાઇબ્રિડ બિયારણ આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. તો અહીંયા અસહયોગી બીજ કઈ રીતના નિર્માણ પામે છે, તો કેવી રીતના, તો અર્ધીકરણ વગર જ. જ્યારે લિંગી પ્રજનનની અંદર અર્ધીકરણ થાય છે, અસંયોગી બીજમાં અર્ધીકરણ વગર દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય છે અને ફલન વગર જ ભ્રૂણમાં વિકાસ પામે છે. બરાબર, તો અહીંયા અર્ધીકરણ જેવી કોઈ પ્રક્રિયા થશે નહીં અને દ્વિકીય અંડકોષનું નિર્માણ થશે અને એનું ફલન વગર એ ભ્રૂણમાં વિકાસ પામે છે. આ પોસિબલ છે એના વૃદ્ધિ અંતસ્ત્રાવ જે વનસ્પતિ છે એની અંદર હાજર જે વૃદ્ધિ અંતસ્ત્રાવ છે એને લીધે અંડકોષ છે એ ડાયરેક્ટ ભ્રૂણમાં વિકાસ પામે છે. અહીંયા કોઈ નરજન્યુની જરૂર પડતી નથી. બરાબર, જેમ કે કેટલીક વનસ્પતિ જેમ કે લીંબુ અને કેરીની ઘણી જાતોમાં શું હોય છે, તો અહીંયા ભ્રૂણપુટની નિર્માણ થયેલું છે, એની આસપાસ પ્રદેહનો ભાગ હોય. બરાબર, આપણે અંડકની અંદર બીજાશયનો જે સ્ત્રીકેસરનો આડછેદ છે એની અંદર બીજાશય છે, એની અંદર આપણે વાત કરી ચૂકેલા છીએ. બીજાશયની અંદર ફરતે બીજાવરણો આવેલા હોય છે, એની સિવાય વચ્ચે ભ્રૂણપુટ આવેલો હોય છે, જેમાં 8 કોષ કેન્દ્રીય અને 7 કોષીય રચના હોય છે. અને આ ભ્રૂણપુટની ફરતે કેટલાક કોષો આવેલા હતા જેને આપણે શું કહેતા હતા, પ્રદેહ. તો આ પ્રદેહ જે છે જે ભ્રૂણપુટની આસપાસ છે, એવા પ્રદેહના કેટલાક કોષો વિભાજન પામી અને ભ્રૂણપુટની અંદર આવતા રહે છે, એટલે કે ભ્રૂણપુટમાં ઉપસી આવે છે. બરાબર, એટલે વચ્ચેનો જે ભાગ છે આ ભ્રૂણપુટ છે એની ફરતે આ જે પ્રદેહનો ભાગ છે તો આ જે ભ્રૂણપુટ છે એની ફરતે આ જે પ્રદેહનો ભાગ છે એના કોષો વિભાજન પામીને ભ્રૂણપુટની અંદર ઉપસી આવે છે અને પછી એના કોષો પણ ભ્રૂણમાં પરિણમે છે. તો અહીંયા અંડકમાં જે અંડકોષોનું નિર્માણ પામેલું છે એ પણ ભ્રૂણમાં વિકાસ પામે છે અને એની સિવાય પ્રદેહના જે કેટલાક કોષો છે એ વિભાજન પામીને એ પણ ભ્રૂણપુટની અંદર ઉપસી આવીને ભ્રૂણમાં વિકાસ પામે છે. તો અહીંયા અંડકમાં જે ઘણા બધા ભ્રૂણ ધરાવે છે. બરાબર, અહીંયા અંડકના ઓલરેડી અંડકોષની અંદર ભ્રૂણનો વિકાસ થયેલો હોય છે. એની સિવાયના પ્રદેહના કેટલાક ભાગો કોષ વિભાજન પામી ભ્રૂણમાં પરિણમે છે. એના લીધે અંડકની અંદર ઘણા બધા ભ્રૂણ ધરાવે છે. તો અહીંયા ભ્રૂણપુટમાં પ્રદેહના કોષો છે એ પણ ભ્રૂણમાં વિકાસ પામીને બહુ ભ્રૂણતા સર્જે છે. તો આવી રીતના અંડકમાં ઘણા બધા ભ્રૂણ ધરાવે છે જેને શું કહેવાય, બહુ ભ્રૂણતા કહે છે. તો આ બીજું એક એસક્યુ છે કે બહુ ભ્રૂણતા કોને કહે. બરાબર, ત્યારબાદ આપણે એકકીય વનસ્પતિની વાત કરીએ કે જેની અંદર એકકીય અસહયોગી જનનમાં જે ભ્રૂણનો વિકાસ છે એ અફલિત અંડકોષમાંથી થાય છે, જે કુદરતી રીતે કેવો હશે, એકકીય હશે. જેમ કે નારંગીની વાત કરીએ તો નારંગીના બીજને આપણે દબાવતા બીજમાં જે નારંગી છે, જે ફ્રૂટ છે એની અંદર વિવિધ કદના અને વિવિધ આકારના આપણને ભ્રૂણો જોવા મળે છે. બરાબર, નારંગીના બીજની અંદર જુદા જુદા આકારના અને જુદા જુદા કદ ધરાવતા ઘણા બધા ભ્રૂણ જોવા મળે છે જે બહુ ભ્રૂણતા ધરાવે છે. અસહયોગી જનનનું મહત્વની વાત કરીએ તો આપણે અસહયોગી જનનની મદદથી એવા આપણે જે ખોરાક અને કેટલાક શાકભાજી ખાઈએ છીએ એ હાઇબ્રિડ વેરાયટી અથવા તો સંકર જાત ધરાવતા હોય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અત્યારે ઘણા બધા એવા બિયારણો મળે છે જે ખોરાકમાં આપણે અથવા તો જે શાકભાજીની અંદર આપણે વાપરીએ એવા ફળો કે જેની અંદર
જેનું બીજ છે એ સંકર જાત ધરાવતું હોય છે અને જે કૃષિ વિજ્ઞાનમાં વિશિષ્ટ રીતે ઉગાડવામાં આવે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સંકર જાત ઉત્પન્ન કરવા માટેનું એક આ જે અસહયોગી જનન છે મહત્વની ક્રિયા જે છે એ મહત્વનો ભાગ ભજવે છે, જેની માટે અહીંયા જે ખેડૂતો છે એ હાઇબ્રિડ બિયારણની મદદથી ઘણી જો નિપજ અથવા તો એની ઉત્પાદકતાનો જે દર છે એ વધતો હોય છે. તો અહીંયા આપણે જે ખોરાક અને શાકભાજીની કેટલીક સંકર જાત છે એને વિશિષ્ટ રીતે ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવે છે, જેની મદદથી જે સંકર જાત છે એના લીધે જે ઉત્પાદકતા છે, જે નિપજ છે એ ઘણી ઊંચી જાય છે. આમ જે સંકર બીજ છે, જે સંકર જાત દરેક વનસ્પતિની સંકર જાત ઉગાડવામાં આવતી હોય છે, તો આ જે સંકર બીજ છે એ આપણે દર વર્ષે નવા ઉત્પન્ન કરવા પડે છે. તો અહીંયા જે સંકર બીજ છે એની અંદર શું હોય છે, તો એના જે સંતતિ છે એની અંદર જે લક્ષણો છે એનું વિશ્લેષણ થઈ જતું હોય છે અને વિશ્લેષણ થઈ જતું હોવાથી એની જે સંકર લક્ષણો છે એ જળવાતા નથી અને કંઈક નવી જ સંતતિનું નિર્માણ થતું હોય છે. એના લીધે આ જે સંકર બીજ છે એનું જે ઉત્પાદન છે એકદમ મોંઘું પડે છે અને એના લીધે આપણે હાઇબ્રિડ બિયારણ જે છે એ એકદમ કિંમતી બીજ હોય છે, બરાબર. પરંતુ જો આ જે સંકર બીજ છે જે કિંમતી હોય છે એને આ જે બીજ છે એને અસંયોગી જનનમાં રૂપાંતરિત કરવામાં આવે તો અહીંયા લક્ષણોનું વિશ્લેષણ થતું નથી. આપણે હાઇબ્રિડ સીડ્સ છે એનું જે આપણે આખી પ્રોસેસ છે જેની અંદર આપણે એનું નિર્માણ કરવાનું હોય છે એની અંદર ક્યારેક જે લક્ષણોનું વિશ્લેષણ થઈ જાય છે એના લીધે સંકર જાતો જળવાતી નથી. પરંતુ જો અસંયોગીમાં રૂપાંતરિત કરવામાં આવે તો અહીંયા લક્ષણોનું વિશ્લેષણ થતું નથી, જેના લીધે આપણે એક જ બીજનો વર્ષોના વર્ષો સુધી સંકર પાક મેળવી શકીએ છીએ અને દર વર્ષે જે સંકર બીજ છે એ ખરીદવાની જરૂર પણ રહેતી નથી. આમ જે અહીંયા સંકર બીજ છે એનો ઔદ્યોગિક એકમોમાં વિશ્વભરની પ્રયોગશાળામાં આ અસંયોગી જનનનો પ્રયોગ થઈ રહ્યો છે, જેના લીધે જેમાં ઘણા બધા વૈજ્ઞાનિકો અસંયોગી જનનની જનનિકતા સમજવા અને અસંયોગી જનનનું સંકર જાતમાં કઈ રીતના વહન કરવું એના માટેના કેટલાક સંશોધન થઈ રહ્યા છે, બરાબર. તો આવી રીતના અસંયોગી જનન આપણને ખૂબ જ કૃષિ ક્ષેત્રની અંદર ઉપયોગી નીવડે છે.